હવે વાત પેટ્રોલ ડીઝલના ભાવમાં લાગેલી આગ વિશે। મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો, કેમ કે ચાલુ મહિનામાં ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા। આજથી પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલમાં ₹2.71નો વધારો થયો। દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે। મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ ₹100 પાર થયો છે। અગાઉ 23 મેના રોજ ત્રીજી વખત જ્યારે પેટ્રોલના ભાવ વધ્યા ત્યારે 87 પૈસા વધ્યા, ડીઝલના 91 પૈસા વધ્યા હતા। આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ ડીઝલ અંદાજે ₹5 જેટલા મોંઘા થઈ ગયા હતા, જે બાદ આજના વધારા સાથે પેટ્રોલ ડીઝલ હવે પ્રતિ લિટર ₹7.35, એવી જ રીતે ડીઝલ ₹7.53 મોંઘું થઈ ગયું છે। વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ભૌગોલિક, રાજકીય તણાવ અને ઉર્જા બજારમાં ઉતાર ચઢાવના કારણે આયાત ખર્ચ વધ્યો। દેશમાં ઇંધણનો પુરવઠો સ્થિર રાખવા આ ભાવ વધારો કરવો જરૂરી બન્યો હતો। સરકારના મતે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઝ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોના કારણે ખોટમાં ચાલી રહી હતી। પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્મા મુજબ કંપનીઝને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વેચાણ પર દર મહિને લગભગ 30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો થયો છે। રાજકોટની અંદર પેટ્રોલના ₹2.60 અને ડીઝલની અંદર ₹2.80 જેવો વધારો થયો છે। ભાઈ, તમે રૂપિયા ચૂકવા છે, અત્યારે કેટલો વધારો થયો છે અને સતત વધારો થઈ રહ્યો છે, શું કહેશો? વધારે બહુ જ માંગે છે સરકાર, બરોબર, હેરાન કરવાની જ ગતિ સમજી લેજો। પણ ઉપરથી જ ક્રૂડ મોંઘું આવે છે, એટલે સરકાર શું કરે? સરકાર આમાં સરકારનો જ વાત છે, બાકી ઉપરથી જે આવતો હોય તો એ ખોટી વાત છે। હા, એ ખોટી વાત છે, બરોબર। પબ્લિક માટે મોજા મારવા જ માંગે છે, બીજું કાંઈ નહીં। અન્ય વસ્તુના ભાવ વધશે? કદાચ હોઈ શકે, ચોક્કસ। અહીંયા પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે રાજકોટની અંદર। અત્યારે લોકો પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પહોંચ્યા। ફરીથી ભાવ વધારો થયો છે, ભાડામાં વધારો કરશો રિક્ષામાં? અમને કોઈ દેતું નથી તો શું કરવું? અમારે કોઈ ભાડું અમને વધારો નથી દેતું, બરોબર, અમારે ગાડીને ભોગવવો પડે। આ નાના માણસોને, મધ્યમ વર્ગના માણસોને રોજીરોટી આ છકડામાંથી મેળવે તો તકલીફ પડે બધાને, તકલીફ પડે। અમને કોઈ ભાડું વધારે નથી દેતા, શું કરવાનું? જરૂરિયાત પૂરતું નાખવું જ પડે, હાલે સૌરાષ્ટ્રની શાન છકડો છે અને છકડો રિક્ષામાં અનેક લોકો રોજગારી મેળવતા હોય છે। અહીંયા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ભાઈ, તમે શું કહેશો? પેટ્રોલ ડીઝલના ભાવ ફરી વધ્યા છે, ક્યાં કહે કે આપ? નહીં વધારવું જોઈએ અમારે। ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે તમે શું કહેશો? પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે, મોંઘવારીનો માર સહન કરવો પડશે? એ તો બધાને કમ્પલસરી છે ને, બરોબર। સતત વધારો થાય છે, અસર થાય છે લોકો ઉપર? ઘણી અસર થાય, બરોબર, ફેરફાર ખર્ચામાં, ફરવામાં, બધામાં। બરોબર, કરકસર કરવી, હા, બધું કરકસર કરવાની। અન્ય વસ્તુના ભાવ વધશે આવતા દિવસોમાં એવું લાગે છે? ચોક્કસ વધશે। બરોબર। અહીંયા ₹2 પેટ્રોલ, ₹2.60 અને ડીઝલમાં ₹2.80નો વધારો થયો છે। રોજ ₹2 લોકોના ખિસ્સામાંથી ₹3, ₹4 વધારે જશે? જશે, ચોક્કસ જશે। કરકસર બને તેટલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો। મોદી સાહેબે કીધું છે કે ઓછો પેટ્રોલ ડીઝલનો વપરાશ કરવો જોઈએ, ચોક્કસ કરવો પડે। ચોક્કસ। અહીંયા જે લોકો આપણી સાથે છે, તમે શું કહેશો? અત્યારે ₹2 પેટ્રોલ ને ડીઝલમાં બેયમાં વધારો થયો છે, શું કહેશો? તો એ તો નુકસાની તો છે જ ને, બધી વસ્તુમાં ભાવ વધે છે તો બધે અસર પડશે કાયમી માટે। માણસની આવક જેટલી વધે એટલી બચત નહીં થાય, અને કાયમી માટે નુકસાની રહે જ ભાવ વધશે તો। ગવર્મેન્ટે એનો ખર્ચો, ગવર્મેન્ટે જે મોટા મોટા અધિકારીઓ, એને કોઈ જાતની તકલીફ નથી પડવાની। આમ આદમીની આવક ઘટી છે અને મોંઘવારી વધી છે, ગવર્મેન્ટને તો એનું બધું ફિક્સ જ છે ને, પગાર વગેરે। ચોક્કસ લોકો જોઈ શકાય છે કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધારો અત્યારે થયો છે, જેને લઈને જે મધ્યમ વર્ગ પર સૌથી વધારે અસરો થવાની છે। અન્ય વસ્તુઓ, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, માસ ટ્રાન્સપોર્ટેશન પણ આવનારા દિવસોની અંદર મોંઘું થઈ શકે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, રોજ ₹2 થી ₹3 જેવો વધારો ને લઈને મધ્યમ વર્ગના લોકો માટે મોંઘવારીનો માર સહન
કરવો પડશે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.